દ્વારકેશ સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી ગંદુ અને દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 13માં આવેલ ડોંગરેજી મહારાજની સ્કૂલ પાસે આવેલ દ્વારકેશ સોસાયટી ખાતે છેલ્લા 2 મહિનાથી પાણીની ત્રાહિમ પોકારી ઉઠ્યા છે। ત્યારે શહેરમાં દૂષિત પાણીની સમસ્યા અંગે અવારનવાર રજૂઆત થઈ છે, પરંતુ આ અંગેનું કોઈ ચોક્કસ સમાધાન આવતું નથી। ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસ નગરસેવક બાળુ સુર્વેને સ્થાનિક લોકોએ રજૂઆત કરી દ્વારકેશ સોસાયટી ખાતે ગંદુ અને દૂષિત પાણી છેલ્લા 2 મહિનાથી આવી રહ્યું છે અને લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકોએ ભાજપના વોર્ડ નંબર 13ના જાગૃતિબેન કાકા નગર સેવિકાને રજૂઆત કરી। ત્યારે વોર્ડ નંબર 13ના નગરસેવકે તારીખે લોકોને ટેલિફોનિક પર પાણીની સમસ્યા હલ કરવાની ના પાડી હતી। સાથે સ્થાનિક લોકો કોંગ્રેસના નગરસેવકને રજૂઆત કરી હતી। આ સમસ્યા અંગે વહેલી તકે દૂર થાય તે માટે મીડિયા સામે તંત્રની ઝાટકણી કરી। અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 13માં દ્વારકેશ સ્કૂલ સોસાયટી ડોંગરે મહારાજ સ્કૂલની બાજુમાં છેલ્લા 2 મહિનાથી ગંદુ કારું ગટરનું પાણી આવે છે અને એની રજૂઆતો અમારા વિસ્તારની બહેનોએ વારંવાર વોર્ડ ઓફિસમાં કરી છે। તમે આપણે જઈથી અંદર ઘૂસ્યા તઈ તમે જોઈ શકો ડ્રેનેજ ઉભરાય છે। છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાતી હોય, આગળની તમામ ડ્રેનેજો ફૂલ છે, છલોછલ ભરેલી હોય અને 2 મહિનાથી રજૂઆત કરે ને કોઈ જાતની કામગીરી કરવા કોઈ અધિકારી કોઈ એમનો સુપરવાઇઝર કોઈ આવતું નથી। ને તમે જોઈ શકો કારું ને ગંદુ પાણી 2 મહિનાથી લોકો પીતા હોય અને તમે જોઈ શકો કે કેટલા લોકો ઘરમાં બીમાર પડી ગયા છે। આ કાકાને છેલ્લા 10 દિવસથી દવાખાનામાં એડમિટ કર્યા હતા। 10 થી 15 બોટલો ચડાય છે। એવા ઘરોમાં અમુક દરેક ઘરોમાં એક વ્યક્તિ બીમાર છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આટલો મોટો ગંભીર પ્રશ્ન હોય, ગંદુનો કારું પાણી આવતું હોય ને આવી કામગીરી તો વહેલી તકે કરવાની હોય। વડોદરા શહેરમાં તમે જોઈ શકો લોકોને ઠેર ઠેર જગ્યાએ બીમારી થતી હોય છે ને જ્યારે આવું ગંદુ પાણી આવતું હોય તો એની કામગીરી વહેલી તકે કરવી જોઈએ। સત્તાધારી પક્ષના જે અધિકારી છે એમની જવાબદારી સમજીને આવું કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન। આ દ્વારકેશ સોસાયટી છે, કેટલા છેલ્લા દિવસોથી છે ને ખૂબ ગંદુ પાણી આવે। અમારા લોકોને પાણી પીવાની એટલી બધી તકલીફ પડે, ઘેર લોકો માંદગીથી પીડાય છે, નાના બાળકો બી માંદગીથી પીડાય છે, એટલે અમારે બહારથી પાણી મંગાવવું પડે। કેટલા સમયથી સમસ્યા છે? આ 2-3 મહિનાથી સમસ્યા છે। શું નામ તમારું? અમાર કૃતિબેન પંચાલ, દ્વારકેશ સોસાયટી। મારું નામ જયંતિભાઈ જારુજીભાઈ મિસ્ત્રી છે। કેટલા વખતથી ગંદુ પાણી આવે છે અને કેટલા વખતથી અમે રજૂઆત કરી છે। આ વિસ્તારનું કોઈ જોવા વિસ્તાર આવતા નથી। જ્યારે મત જોયો ત્યારે આવે છે, મત પતી ગયા પછી કોઈ આ વિસ્તારનું જોવા આવતા નથી। જાગૃતિબેનને અમે રજૂઆત કરી તો જાગૃતિબેને એમ કહે કે આ વિસ્તારનું કામ નહીં કરું। મેં કહું કશો વાંધો નહીં, તમે નહીં કહો, તમે આગળ જઈશું। આગળ ગયા તો કોઈ કોર્પોરેટર કે કોઈ જોવા જ આ વિસ્તારનું પાણી જોવા આવતું નથી। અમે કેટલા વખતથી જગ મગાવીએ છીએ બહારથી, એ હવે એનો પર્સનલ પ્રોબ્લેમ છે અમારો છે, એટલે એ એમ કીધું કે હું નહીં આઉટ કંઈ વાંધો નહીં। પછી અમે જગ બહારથી પાણી લઈને પીએ છીએ। આજે જગ પાણી બહારથી લાવે એટલે 30 થી 40 રૂપિયાનો એક જગ થાય છે। રોજ અમે જગ લાવીને પાણી પીએ છીએ, પણ આ વિસ્તારમાં કોઈ આવતું જ નહીં જોવા કે કેવું પાણી। આગળ ડેમેજ ઉભરાય છે, ગટર ઉભરાય છે, પાણી ચોખ્ખું નથી આવતું। રજૂઆત કરે છે તો કોઈ આવા વિસ્તાર જ નથી। આ વિસ્તારમાં કોઈ આવા તૈયાર નથી, તો આ વિસ્તારમાં આવે પાણી ચોખ્ખું આપો એવું અમારી માંગણી છે। તમે કોને રજૂઆત કરી? અમે રંજન ભટ્ટને રજૂઆત કરી, મુનસી કમિશનરને બધાને રજૂઆત કરી છે। શું નામ તમારું? જય મિસ્ત્રી, જયંતિભાઈ જારુજીભાઈ।